2010 યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી। આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં, પછી MBBS હોય, BHMS હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે MBA હોય, કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશિપ આપવામાં આવતી હતી। પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના 18/10/2024ના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માગો છો કે કેમ? અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માગો છો કે કેમ? તો હા કે નામાં જવાબ આપો। તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય, કોલેજમાં પિરિયડ લેતા હોય એ રીતે લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો। એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ। સમાજનો પ્રાણ પ્રશ્ન પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને એમાં ભણતા 60 થી 70,000 વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જ્યારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ જ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો, મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો, તો એવી તો 2010 પછી 2024માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા। અને 28/10નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંડોરને કે 28/10નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં, તેમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે। ગુજરાતમાં આદિવાસી સમાજના 27 ધારાસભ્યો છે, પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઊભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી। આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે। ભણે આદિવાસી સમાજ, ભણીને GNM ANM કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી। એટલા જ માટે 2010માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે। જ્યારે મંત્રીશ્રીને અમે પ્રશ્ન પૂછ્યો છે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ પૂરી કરવા માંગો છો કે કેમ, તો એમણે એક શિક્ષક પીરિયડ લેતા હોય તેવી પીરિયડની પૂરી વાત કરી, પરંતુ આદિવાસી સમાજને અન્યાય થાય છે અન્યાયની વાત, ન્યાય અપાવવાની વાત નથી કરી। પરંતુ અમે એકજૂટ છે, અમે થોડા છે પણ અમે લડવાના મૂડમાં છે। આદિવાસી સમાજ, અન્ય સમાજને કોઈ પણ અન્યાય થશે અમે અન્યાય સહન કરવાના નથી। આ આદિવાસી વિરોધી સરકારનું માનસ ચિત્ર ખબર પડી ગયું છે અને એની સાથે જોડાયેલા ભાજપના એના નિશાન પર ચૂંટાઈ આવેલા આદિવાસી સમાજના એક પણ ધારાસભ્ય અમને સપોર્ટ કર્યા નથી। આ આદિવાસી સમાજ એ ચિંતાનો વિષય છે અને અમને આજે બહાર પણ કાઢી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજનો પ્રશ્ન પૂછવાના બાબતમાં, પરંતુ અમે આદિવાસી સમાજની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની વાલીની સાથે છે, પરંતુ આ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે। વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે યુપીએની સરકારમાં 1/4/2010ના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી। એમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25% સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ MBBS, BSc, MSc, ડિપ્લોમા ડિગ્રી, નર્સિંગ, ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે 28/10/2024ના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધવચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધવચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી, જેના કારણે જેમણે ફ્રીશિપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે। ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડૉક્ટર તુષારભાઈ સાહેબ હોય, આનંદભાઈ સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય, શૈલેષભાઈ પરમાર સાહેબ, અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે મા પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો? ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે અને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે સરકારને અહીંયા છતી થાય છે। આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે।
રીતે જુઓ છો આ કોંગ્રેસની અને આદિવાસી ધારાસભ્યની આ માંગની? સૌ પ્રથમ તો એકદમ સ્પષ્ટ ક્લિયર કરું છું કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે સ્કોલરશિપ છે એ બંધ થઈ નથી. ભારત સરકાર દ્વારા પુરસ્કૃત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશિપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે. ફક્ત જે ચેતર વસાવાજીએ જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે, પણ તેમ છતાં એમને સંતોષ થયો નથી, એ એમનો વિષય છે. પણ જ્યારે અમે પણ જ્યારે આદિવાસી વિસ્તારમાંથી આવતા હોઈએ ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની ચિંતા હર હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારથી કરવામાં આવી છે. ખાસ કરીને સરકારનો એમણે તો આભાર માનવો જોઈએ કે પૂરા દેશની અંદર ત્યારે કન્યાઓ માટે તો આપણે પૂરેપૂરું ફ્રી કરી દીધું છે. એમાં આપણે આવક મર્યાદા પણ જોતા નથી. ફક્ત જે ગવર્મેન્ટ કોટાની અંદર પણ આપણે પૂરી સ્કોલરશીપથી લઈને ફ્રીશીપ કાર્ડની વ્યવસ્થા છે. ફક્ત મેનેજમેન્ટ કોટાનો જે પ્રશ્નો છે એમાં સરકાર માટે દીવધા છે અને ભારત સરકારનો પત્ર થયો છે કે ભાઈ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે તે સંસ્થાઓ જે એમના રીતે જે એડમિશન આપતી હોય છે એમાં આપણી સરકાર એ બાબતે ના પાડે છે. પણ તેમ છતાં પણ અમે આદિવાસી વિદ્યાર્થીઓ માટે એના માટે અવારનવાર અમે બેઠા છીએ. મુખ્યમંત્રીશ્રી પણ આમાં કોઈ ચોખ્ખી ના પણ નહીં હતી, પણ જે મેનેજમેન્ટ એમના રીતે જે એક એડમિશનની જે ભરતીની જે પ્રક્રિયા કરે છે અને પછી જો સરકાર પાસે જે અપેક્ષા રાખે છે, હું ખાસ આજે આપના મીડિયાના માધ્યમથી ગુજરાતની આદિવાસી પ્રજાને જણાવવા માગું છું કે ગુજરાત એવું રાજ્ય છે કે ઉમરગામથી અંબાજી સુધીમાં વિદ્યાર્થીઓ અન્ય ફેકલ્ટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે. આજે જ્યારે ઉચ્ચ શિક્ષણની અંદર મેડિકલ હોય કે એન્જિનિયરિંગ હોય કે અન્ય ફેકલ્ટી હોય, પણ બધા જ ફેકલ્ટીઓમાં જ્યારે આજે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભણીને 100% સાક્ષરતા તરફ જ્યારે આદિવાસી સમાજની દીકરી હોય કે દીકરાઓ જ્યારે એ શિક્ષણ મેળવી રહ્યા હોય ત્યારે જો સરકારનો સહકાર નહીં હોય અથવા એમનો સહયોગ નહીં હોય તો આ શક્ય જ નથી. આજે જે કંઈ થઈ રહ્યું છે, ઘણા સમયથી આંદોલનો ચાલે છે, એમાં કેટલાક એજન્ડોએ કેટલીક મલ્ટી સંસ્થાઓને સાથે જે એડમિશન કોઈ કારણોસર લાલચ આપીને પણ જે એડમિશનો અપાવ્યા છે એવા લોકો માટે દીવધા છે. બાકી તો ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ પણ છોકરાને અન્યાય થયો નથી, દીકરીઓ માટે કોઈ અન્યાય થયો જ નથી. પણ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે પ્રશ્નો છે એ ચોક્કસ રીતે સરકાર ના પાડે છે એટલા માટે કે જે આ જે વચેટિયાઓને જે આદત બની છે એ હંમેશા દૂર થવી જોઈએ અને ખોટી રીતે જે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈને એવી સંસ્થાઓમાં એડમિશન લઈ લે અને પછી એના ભવિષ્ય સાથે જે ચેડા થાય એ આદિવાસી આગેવાન તરીકે અમને પણ ગમતું નથી. તેમ છતાં આજે જે કંઈ વિધાનસભામાં જે પ્રશ્નો ઊભો થયો છે એ હકીકત એક કોઈ પોલિટિકલી એ રીતે વળાંક લઈને જો એ લોકો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે એ બિલકુલ અમે ચલાવી નહીં લઈએ. આદિવાસી વિદ્યાર્થીઓ જે આજે હું પણ એક ટ્રાઇબલ મિનિસ્ટર તરીકે મેં કામ કર્યું છે. ઉમરગામથી અંબાજી સુધીમાં જે રીતે શિક્ષણની જે વ્યવસ્થા થાય છે એ આશ્રમ શાળા હોય કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ હોય, જિલ્લા પ્રમાણે મેડિકલ કોલેજ હોય કે પછી એન્જિનિયરિંગ કોલેજ હોય કે નર્સિંગ કોલેજ હોય, અનેક પ્રકારની વ્યવસ્થા થઈ છે. સમરસ છાત્રાલયથી લઈને અનેક ગ્રાન્ટેડ છાત્રાલયમાં રહેવા મૂકવાની વ્યવસ્થા ફ્રીમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ખૂબ સારું શિક્ષણ જ્યારે મેળવી રહ્યા છે. મને બીજું જણાવતા આનંદ થાય છે કે એક ગરીબ ઘરની આદિવાસી દીકરી કોઈ આવાસમાં રહેતી હોય, એ કદાચ પીજી કરવાનો વિચાર કરે તો કેવી રીતે ભણી શકે? પરંતુ આજે મેં ગર્વ સાથે કહી શકું કે 20 થી 25 લાખ કે 35 લાખ સુધીની એને પૂરેપૂરી ફ્રીશીપ કાર્ડ દ્વારા આપણે એની ફી ચૂકવીએ છીએ અને એ દીકરી પીજી પૂરું કરીને એક હોશિયાર ડૉક્ટર તરીકે સમાજની સેવા કરી શકે છે. સર, એક જ સવાલ છે, સીધી વાત એટલી જ છે કે 20/10નો જે પરિપત્ર છે એ 24નો એ રદ થઈ જશે, કારણ કે આપ જો કહો છો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ જ છે બધા માટે, તો એ પરિપત્ર જ એક વિસંગતતાનો મુદ્દો છે. ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ સરકારે ના નથી પાડી, કોઈ એવો પરિપત્ર પણ નથી. ફક્ત ને ફક્ત જે મેનેજમેન્ટ કોટાની અંદર અમુક કોશિશ એવા છે
કે ત્યાં ભારત સરકારે કોઈ પરિપત્ર કર્યો છે એ બાબતે પણ અમે વારંવાર વિચારણા કરી છે ને આવનારા દિવસોમાં પણ અમે બેસીશું. આદિવાસી દીકરા દીકરીઓને અન્યાય નહીં થાય એ માટે સરકાર, અમારા ભૂપેન્દ્રભાઈની સરકાર બિલકુલ તૈયાર છે. ભૂપેન્દ્રભાઈને જ્યારે મુખ્યમંત્રીશ્રીને જ્યારે અમે વાત લઈને ગયા છે ત્યારે એમણે નાણામંત્રીને સાથે રાખીને ક્યારેય ના નથી પાડી અને ગુજરાતના વિદ્યાર્થીઓને જ્યાં સુધી આદિવાસી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઊભો થાય છે ત્યાં હર હંમેશા અમારી સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ઊભી રહી છે. નરેશભાઈ, પ્રશ્ન એટલો છે, અનંતભાઈએ અને આપણે ચૈતરભાઈએ પ્રશ્ન એવો કર્યો હતો કે 27 ધારાસભ્યો આદિવાસી સમાજના છે, જેમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પ્રશ્ન આદિવાસી સમાજનો ઉઠાવ્યો, પણ ભાજપના એક પણ ધારાસભ્ય ગૃહની અંદર બોલ્યા નહીં. એ એમનો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને ધારાસભ્યોને નીચે ઉતારવા? અમે તો કામ કરવાવાળા લોકો છે, અમે તો મદદ કરનારા લોકો છે, વિદ્યાર્થીઓની ચિંતા કરનારા લોકો છીએ. જ્યારે એ પ્રશ્ન કરે છે એનો અમારે કોઈ જવાબ આપવાનો રહેતો નથી. હું એક જવાબદાર ધારાસભ્ય તરીકે ચોક્કસ કહું છું કે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આજે ઉમરગામથી અંબાજી સુધીમાં જો આદિવાસીઓનું જે કંઈક આજે જે જીવન ધોરણ બદલાયું છે, જે 100% સાક્ષરતા તરફ જે વિદ્યાર્થીઓ ગયા છે એ બિલકુલ નરેન્દ્રભાઈની મહેરબાનીના કારણે છે. અને આ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હર હંમેશા અમારી સાથે રહ્યા છે, આવનારા દિવસોમાં પણ અમારા વિદ્યાર્થીઓ સાથે રહેશે, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી.